ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેત્રી તેમણે અત્યારે ભાજપના યુવા મોરચાના પ્રમુખ ગ્રામ પંચાયતના સરપંચ એવા વ્યક્તિ પર બહુ બધા ગંભીર આક્ષેપો કર્યા છે અને આ મામલો અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાનું જોર પકડ્યું છે। મામલો કંઈક એવો છે કે અભિનેત્રીએ એવા આક્ષેપ કર્યા છે કે કઈ રીતે એમની પાસે કાર્યક્રમો કરાવી લેવામાં આવ્યા, કાર્યક્રમોનું પેમેન્ટ હજુ પૂર્ણ નથી કર્યું, પૈસા માંગવાની વાત આવી તો તેને ધમકીઓ આપવામાં આવી અને આને લઈને જ તેણે અત્યારે સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કર્યા છે। તો બીજી બાજુ જે ભાજપ યુવા મોરચાના પ્રમુખ છે, જેઓ સરપંચ છે, એમણે બધા જ આક્ષેપો પાયા વિહોણા છે, આ રીતે વાત કરીને પ્રતિક્રિયા પણ આપી છે। વિગતે ચર્ચા કરી આજના વિડીયોમાં। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા, તમે જોઈ રહ્યા છો રાજકોટ। ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેત્રી મમતા સોની સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો મૂક્યા અને આખી વાત કરી કે આખું કઈ રીતે એને મહેનતાણું નથી આપવામાં આવ્યું અને જેના પર આક્ષેપો કર્યા છે વ્યક્તિ છે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ભાજપ યુવાના મોરચાના પ્રમુખ અને મોટી મુંડલ ગ્રામ પંચાયતના સરપંચ દીપક ડાભી। તેમના પર આક્ષેપો કરવામાં આવ્યા છે। તો સૌથી પહેલા તો મમતા સોનીએ વિડીયોમાં શું કહ્યું છે તેને સાંભળી લઈએ। ફક્ત પૈસાની બાબત નથી, અહીંયા જે ધમકી આપવામાં આવી એના કારણે જ મેં આ પોસ્ટ મૂકી છે। પૈસાનો જે સવાલ છે એ તો એના પહેલા બી એકવાર એવો કિસ્સો બન્યો હતો, ત્યારે બી મેં રેગ્યુલર રિમાઇન્ડર આપ્યા અને પછી એન્ડમાં હારીને મેં આવું લાસ્ટ મેસેજ કર્યું હતું કે ભાઈ હવે હું પેમેન્ટ માટે કોલ કે મેસેજીસ નહીં કરું। તો ત્યારે બી સામેથી રિપ્લાય આવ્યો હા, બટ પેમેન્ટ ના આવ્યો। બટ પછી જ્યારે ફરીથી બુકિંગ આપવામાં આવી ત્યારે એ પેમેન્ટ ક્લિયર કરવામાં આવ્યું। આ ફેરે બી વસ્તુ એ જ હતી કે હું પેમેન્ટ માટે તો હજુ રાહ જોવા તૈયાર હતી, મને એવું કોઈ ઇસ્યુ નહોતું અને પેમેન્ટ માટે હું આવી પોસ્ટ બી ના મૂકું એવું અત્યાર સુધીની સિચ્યુએશન એવી હતી। બટ જ્યારે આ ધમકી આપવામાં આવી એના કારણે જ મેં આ પોસ્ટ મૂકી છે અને પેલા ભાઈ તો આખો મુદ્દો જ ફેરવી રહ્યા છે, એ આખું જોર ફક્ત પેમેન્ટ ઉપર નાખી રહ્યા છે। તો હું આટલું કહી દઉં કે તમે જે બી આંકડો બોલી રહ્યા છો તો કોઈની જિંદગી આટલી સસ્તી નથી હોતી કે એટલી નાની રકમ માટે તમે એમના મર્ડરની વાત કરો। અને બીજું પોઈન્ટ એ છે કે હું બી એવું નથી ઈચ્છતી કે ભાઈ એમની એક બે ગલતીથી કોઈ એમને જજ કરે કે એમની ઇમેજ ખરાબ થાય, કારણ કે મારા અગર આ કડવો અનુભવ છે એના પહેલા બી એકવાર થયું છે તો એની સામે ઘણા બધા સારા અનુભવ બી છે કે ભાઈ અમે લોકોએ કોઈ પ્રોગ્રામમાં જઈએ તો એના પહેલા જ અમને પેમેન્ટ બી ક્લિયર થઈ ગયું હોય। પોઝિટિવ એન્ડ નેગેટિવ બંને વસ્તુઓ ચાલી છે તો એ તો અમે લોકો ડીલ કરીને આગળ વધતા હોઈએ, બટ આ વસ્તુ ખાલી ખોટી હતી જે તમે ધમકી આપી। તો આ વસ્તુ ઉપર તમારે, હું એમ નથી કહેતી કે મારે કોઈ મજબૂર કરવું છે કે તમે માફી માંગો, કારણ કે કોઈને મજબૂર કરીને માફીની એવી છોકરી જ નથી કે મારે કોઈની માફી જોઈએ, બટ ખાલી આટલું તમારી અંદર એક માણસાઈ હોવી જોઈએ કે અગર તમે ગલત કર્યું છે તો હવે તમે પોતાની ઇમેજ ક્લિયર કરવા માટે આવી વાતો ના કહો કે જેનાથી ફરીથી તમે એવું દેખાડવા માંગો છો કે હું ખોટી છું અને તમે સાચા છો। તો તમે ગલતી કરી છે એનો સ્વીકારી લો અને કોઈની જિંદગી, ફરીથી હું કહું છું, આટલી સસ્તી નથી હોતી કે આટલી નાની રકમ માટે તમે એને મારવાની ધમકી આપો। એટલે કઈ રીતે 3 કાર્યક્રમો કરાવવામાં આવ્યા, 3 કાર્યક્રમો સફળ થઈ ગયા પણ પેમેન્ટ હજુ ક્લિયર નથી થયું અને ધમકીઓ આપવામાં આવી, આ બધી વાત મમતા સોની દ્વારા કરવામાં આવી। તો બીજી બાજુ અત્યારે દીપક ડાભી દ્વારા પણ પ્રતિક્રિયા સામે આવી ગઈ છે। તેણે એવું કહ્યું કે જેના પર બધા આક્ષેપો થયા છે બધા જ પાયા વિહોણા છે। ખાલી આ જ કાર્યક્રમો નહીં, આની અગાઉ પણ તેમણે મમતા સોની સાથે ઘણા બધા કાર્યક્રમો કરેલા છે અને બધા જ પેમેન્ટ એમણે ક્લિયર કરી દીધું છે। આ રીતની વાત પણ અત્યારે તેમના દ્વારા કરવામાં આવી છે। આટલું જ નહીં, એમના જે સમર્થકો છે, સમર્થકો દ્વારા અત્યારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી રહી છે કે કઈ રીતે દીપક ડાભી, કે જેઓ પોતે સમાજ સેવાના કાર્યો કરે છે, તેઓ સરપંચ છે, ખૂબ સારી કામગીરી કરે છે અને સ્ક્રીનશોટ પણ વાયરલ થયા છે, જે પેમેન્ટ કરવામાં આવ્યું છે પેમેન્ટના સ્ક્રીનશોટ પણ વાયરલ થયા છે। તો સમગ્ર મામલાને લઈને દીપક ડાભી અને તેમના સમર્થકો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એની પ્રતિક્રિયા સાંભળીએ। મારું નામ દીપક ડાભી છે। હમણાં એક ગુજરાતી ફિલ્મ અભિનેત્રી શ્રી મમતાબેન સોનીની એક ક્લિપ વાયરલ થયેલી, તો સમગ્ર કપડવંજ પંથકમાંથી ઘણા બધા મારા શુભચિંતકોના ફોન આવે છે, કોઈએ સોશિયલ મીડિયા પર વાયરલ કરેલો ફોટો મારા ફોનમાં મોકલે છે, સરપંચશ્રી આ શું છે? ત્યારે મેં મારા મિત્રોને જણાવ્યું કે મમતાબેન જે વિડીયો ક્લિપમાં બોલ્યા છે કે સરપંચશ્રીનું પેમેન્ટ છેલ્લા 3 પ્રોગ્રામનું બાકી છે, પણ હું સર્વેને જણાવવા માગું છું કે બેન સાથે હું 5 થી 6 વર્ષથી જોડાયેલો છું। આજ દિન સુધી મેં કોઈ પેમેન્ટ બાકી નથી રાખ્યું અને પેમેન્ટ બાકી હતું પણ 1 પ્રોગ્રામનું પેમેન્ટ બાકી હતું, પણ જે બેને કીધું કે 3 પ્રોગ્રામનું પેમેન્ટ બાકી છે, એકદમ તદ્દન
ખોટી અને પાયા વિહોણી વાત છે. જે મેં બેનને પેમેન્ટ ટ્રાન્સફર કરેલું હતું એના મારી પાસે સ્ક્રીનશોટ પણ છે, ગૂગલ પેથી ટ્રાન્સફર કર્યા હતા એના. પણ આવી રીતે રાજકીય રીતે મને બદનામ કરવા માટે જેને બી આ વિડીયો ક્લિપ ફોરવર્ડ કરી છે, અને મને એ પણ નહીં સમજાતું કે બેન સાથે હું આટલા વર્ષોથી જોડાયેલો હતો તો બેને શું કામ આવું કર્યું. મને એ બાબતે કંઈ સમજણ નથી પડતી. મામલો ખાલી 25 થી 30 હજારનો હોય અને એમ બી આજુબાજુના પંથકના લોકોને ખબર છે કે 30,000 માટે સરપંચશ્રી કોઈનું કોઈ દિવસ પેમેન્ટ બાકી ના રાખે. આમ જોવા જઈએ તો સેવાકીય પ્રવૃત્તિ સાથે હું ઘણા બધા વર્ષોથી જોડાયેલો છું. સતત 12 વર્ષથી રાજકીય ક્ષેત્રની અંદર છું અને મેં મારું જીવન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદર હું પ્રથમ વર્ષ અને પ્રાથમિક વર્ષ શિક્ષિત છું. પણ બેને જે મારી સાથે આવું કર્યું એનું મને કંઈક સમજાતું નથી તથ્ય શું હશે. પણ જે બી હોય, પણ આપણે બેનને મેં મોકલી આપ્યું છે કે બેન તમે મને જે પ્રોગ્રામ તમે કર્યા હતા જેના અને મેં તમને પેમેન્ટ મોકલ્યું હતું એના રિપોર્ટ, પણ તમે કે આવી રીતના જે મને કહો છો એ વ્યાજબી નથી. પણ આગામી સમયમાં સત્ય સમજાશે. જેને બી કર્યું હશે, આપણે રાજકીય કાવતરું હોય કે જે બી હોય, પણ આપણે જે આપણા તરફથી પેમેન્ટ છે બેનને આપણે આપી દીધેલ છે. માતાજી મિત્રો, મારા એવા પરમ મિત્ર દીપકસિંહ ડાભીને જે મમતા સોની દ્વારા જે ષડયંત્ર રચવામાં આવ્યું કે તેમને ટાઈમસર પેમેન્ટ પૂર્ણ નથી કર્યું, સોશિયલ મીડિયાના માધ્યમથી જે ન્યૂઝના માધ્યમથી જે ચકાવવામાં આવ્યું છે મિત્રો, આ એક બદનામ કરવાનું કામ છે. ડાભી સમાજનું બદનામ કરવાનું કામ છે મિત્રો. એમનું પેમેન્ટ ટાઈમસર પૂર્ણ કરી ચૂક્યા છે. એમને સોશિયલ મીડિયા દ્વારા પણ જણાવ્યું દીપકભાઈ ડાભીએ. પણ આ એક ટનટનતો ટાલ્લો જો સમાજનો સાથે ને સમાજની હરોળમાં આગળ વધતો હોય તેને નીચો દબાવવાનું કામ, નીચો પાડવાનું કામ જો એક કાર્યકર્તાઓને અને જે મિત્રોએ જે આ ષડયંત્ર રચ્યું તેમને પણ બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવા ખોટા આક્ષેપો કરીને કોઈને ફસાવશો નહીં. આ તો મારા ખાસ મિત્ર દીપકસિંહ ડાભી. હાલમાં તો જો કે બંને પક્ષો પોતપોતાનો દાવો, પોતપોતાની વાત રજૂ કરી રહ્યા છે. આવનારા સમયમાં ખબર પડશે કે આ કેસ નવો શું વળાંક લે છે અને આ દિશામાં શું કામગીરી કરવામાં આવે છે. પણ અત્યારે બંને પક્ષ તરફથી સતત પોતાનો દાવો અને પક્ષ રાખવાની વાત કરવામાં આવી રહી છે. એટલે સોશિયલ મીડિયા પર અત્યારે સતત ચર્ચાનો વિષય આ અત્યારે મુદ્દો બની રહ્યો છે. આવનારા દિવસમાં ખબર પડશે કે નવો શું વળાંક જોવા મળે છે. આખા મામલાને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.